મિત્રો, હું સર્વ દર્શકોનું સ્તવન બાઇબલ અભ્યાસ કાર્યક્રમમાં સ્વાગત કરું છું. હું વિશ્વાસ રાખું છું કે ગત બાઇબલ અભ્યાસ દ્વારા ચોક્કસ તમને તમારા આત્મિક જીવનમાં લાભ થયો હશે. મિત્રો, આજે આપણે માથીની સુવાર્તાના 27મા અધ્યાયની 6ઠ્ઠી કલમ સુધી અભ્યાસ કરીશું. તેમાં ઈસુનું અંતિમ ભોજન, પિત્તરના નકાર અંગેની ભવિષ્યવાણી અને ગેત્સેમાની વાડીમાંથી પ્રભુ ઈસુની ધરપકડ વિશે જોઈશું. મિત્રો, 26મો અધ્યાય માથીની સુવાર્તાનો સૌથી લાંબો અધ્યાય છે. આ ઐતિહાસિક બાબતો આપણા જીવન માટે ખૂબ જ જરૂરી છે. તે વિશે સમજવા આજના સંદેશમાં આગળ વધીએ. કેમ છો દર્શક મિત્રો? આજે માથી 26 તેની 31મી કલમથી આપણા અભ્યાસની શરૂઆત કરીએ. ત્યાં લખ્યું છે, ત્યારે ઈસુ તેઓને કહે છે કે તમે સૌ આજ રાત્રે મારા સંબંધી ઠોકર ખાશો, કેમ કે એમ લખેલું છે કે હું ઘેટા પાળકને મારીશ ને ટોળાના ઘેટા વિખેરાઈ જશે. વહાલા મિત્રો, આ વચન જખારિયાની પ્રબોધવાણીમાંથી લેવામાં આવ્યું છે. 32 અને 33 કલમ વાંચીએ. પણ મારા ઉઠ્યા પછી હું તમારી અગાઉ ગાલિલમાં જઈશ. ત્યારે પિત્તરે તેને ઉત્તર દીધો, જો કે બધા તારા સંબંધી ઠોકર ખાય તો પણ હું કદી ઠોકર નહીં ખાઈશ. મિત્રો, પિત્તરનો જવાબ દર્શાવે છે કે પ્રભુ બીજા શિષ્યો પર નહીં પણ તેના પર તો આધાર રાખશે. મિત્રો, પિત્તરની સમસ્યા એ હતી કે તે પોતાને ઓળખતો જ નહોતો. 34 અને 35 કલમ જણાવે છે, ઈસુએ તેને કહ્યું, હું તને ખચિત કહું છું કે આજ રાત્રે મરઘો બોલ્યા અગાઉ તું 3 વાર મારો નકાર કરીશ. પિત્તર તેને કહે છે, જો કે તારી સાથે મારે મરવું પડે તો પણ હું તારો નકાર નહીં જ કરીશ. બધા શિષ્યોએ પણ એમ જ કહ્યું. સંધ્યા સમયે પિત્તરે કહ્યું કે તે ઈસુનો નકાર કરશે નહીં. હા, તે પ્રભુ માટે મરવાને પણ તૈયાર હતો, પણ તે જ રાત્રે મરઘો બોલ્યા પહેલા તેણે ઈસુનો 3 વાર નકાર કર્યો. 36 થી 39 કલમમાં લખ્યું છે, ત્યારે ઈસુ તેઓની સાથે ગેત્સેમાને નામે એક ઠેકાણે આવે છે ને શિષ્યોને કહે છે કે હું પણ જઈને પ્રાર્થના કરું ત્યાં સુધી તમે અહીં બેસો. અને પિત્તરને તથા જબ્દીના બંને દીકરાને સાથે લઈને પોતે શોકાતુર તથા ઉદાસ થવા લાગ્યો. ત્યારે તે તેઓને કહે છે કે મારો જીવ મરવા જેવો ઘણો શોકાતુર છે. તમે અહીં રહીને મારી સાથે જાગતા રહો. પછી તેણે થોડે આગે જઈને ઊંધે મોઢે પડીને એવી પ્રાર્થના કરી કે ઓ મારા બાપ, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કર, તો પણ મારી ઈચ્છા પ્રમાણે નહીં પણ તારી ઈચ્છા પ્રમાણે થાવ. વહાલાઓ, અહીં ઈસુ જે પ્રાર્થના કરી રહ્યા છે તેના પર ધ્યાન આપો. આ પ્યાલો તે સ્પષ્ટ રીતે વધસ્તંભ દર્શાવે છે. તેમનો વધસ્તંભ દુનિયાના પાપ દર્શાવે છે. આપણે મરણ અને વધસ્તંભની પારાવાર વેદનાને સમજી શકતા નથી. ઈસુ પવિત્ર છે, પણ આપણા માટે તેમણે પાપી બનવું પડ્યું. વધસ્તંભ પર માનવ જાતનું પાપ તેમના પર ખરેખર મૂકવામાં આવ્યું. આપણે કલ્પી પણ શકતા નથી કે જ્યારે તેમના પર પાપ મૂકવામાં આવ્યું ત્યારે તેમને તે કેટલું ભયાનક લાગ્યું હશે. જે પવિત્ર હતા તેમના માટે આ અનુભવ અત્યંત ત્રાસદાયક હતો. ઈસુ વધસ્તંભથી નાસી જવા માગતા નથી, પણ તે પ્રાર્થના કરે છે કે ઈશ્વરની ઈચ્છા પૂરી થાય. આપણા માટે ગેત્સેમાનીના મહત્વને પૂરી રીતે સમજવું અશક્ય છે, પણ હું વિચારું છું કે ત્યાં જ ઈસુએ કાલ્વરી પર વિજય મેળવ્યો. મિત્રો, જે રીતે અરણ્યમાં શેતાને ઈસુનું પરીક્ષણ કર્યું હતું તેવું જ ગેત્સેમાનીમાં પણ પરીક્ષણ થયું. કલમ 42 કહે છે, વળી
બીજી વાર તેણે જઈને પ્રાર્થના કરી કે ઓ બાપ, જો આ પ્યાલો મારા પિતા વગર મારી પાસેથી દૂર કરી ન શકાય તો તારી ઈચ્છા પ્રમાણે થાય. એમ કહેવું કે આપણા પ્રભુ વધસ્તંભે જવાનું ટાળી રહ્યા હતા તે ખરેખર સાચું નથી. જ્યારે તેમની પર માનવ જાતના પાપ મૂકવામાં આવ્યા ત્યારે માનવી તરીકે તેમના માટે તે ભયાનક હતું અને ક્ષણવાર માટે તેમને આંચકો લાગ્યો હતો, પણ તેમણે પોતાને પિતાને સમર્પિત કર્યા. તે પિતાની ઈચ્છા પૂરી કરવા આવ્યા હતા. હવે જે શિષ્યો તેમની સાથે વાડીમાં હતા એટલે પિત્તર, યાકૂબ અને યોહાનને જોઈએ. ઈસુ પ્રથમ પ્રાર્થના પછી તેમની પાસે પાછા આવ્યા અને તેમને ઊંઘતા જોયા. કલમ 40 અને 41 જણાવે છે, પછી શિષ્યોની પાસે તે આવે છે ને તેઓને ઊંઘતા દેખીને પિત્તરને કહે છે, શું તમે એક ઘડી પણ મારી સાથે જાગતા રહી નથી શકતા? જાગતા રહો ને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન આવો. આત્મા તત્પર છે ખરો, પણ શરીર અબળ છે. મિત્રો, શિષ્ય પાસે કયું પરીક્ષણ હતું? કોણ તેમનું પરીક્ષણ કરવાનું હતું? ત્યાં શૈતાન હતો. ઈસુ અદ્રશ્ય શત્રુ સામે લડી રહ્યા હતા. તેમણે શત્રુ પર ગેત્સેમાનીમાં વિજય મેળવ્યો. કાલ્વરીને ગેત્સેમાનીમાં જીતવામાં આવી. 42મી કલમ જણાવે છે, વળી બીજી વાર તેણે જઈને પ્રાર્થના કરી કે ઓ મારા બાપ, જો આ પ્યાલો મારા પીધા વગર મારી પાસેથી દૂર કરી ન શકાય તો તારી ઈચ્છા પ્રમાણે થાય. ઈસુ પિતાની ઈચ્છાને આધીન થાય છે. 43 થી 45 કલમ જોઈએ ત્યારે તેણે બીજી વાર આવીને તેઓને ઊંઘતા દીઠા, કેમ કે તેઓની આંખો ઊંઘથી ભારે થઈ હતી. અને તે ફરીથી તેઓને મૂકીને ગયો ને ત્રીજી વાર તેની તે જ વાત કહેતા તેણે પ્રાર્થના કરી. ત્યારે તે પોતાના શિષ્યોની પાસે આવીને તેઓને કહે છે કે હવે ઊંઘ્યા કરો ને આરામ લો. જુઓ, તે ઘડી પાસે આવી છે ને માણસનો દીકરો પાપીઓના હાથમાં પરસ્વાધીન કરાય છે. વાલાઓ, ઈસુ શિષ્યોને ઊભા થઈ જવાનું કહેતા નથી. શિષ્યોને આરામની જરૂર હતી. ઈસુ તેમના શરીરોની કાળજી લે છે, તેની નોંધ કરો. તેઓ થોડી વાર ઊંઘી ગયા પછી તેમણે કહ્યું, કલમ 46 અને 47માં, ઉઠો, આપણે જઈએ. જુઓ, મને જે પરસ્વાધીન કરે છે તે આવી પહોંચ્યો છે. અને તે હજી બોલતો હતો એટલામાં જુઓ, 12માનો એક એટલે યહૂદા આવ્યો અને તેની જોડે મુખ્ય યાજકોની તથા લોકોના વડીલોની પાસેથી ઘણા લોકો તરવારો તથા લાકડીઓ લઈને આવ્યા. મિત્રો, યહૂદા અને ઈસુના શત્રુઓ તેમના ઘણા ચમત્કારોના સાક્ષી હતા. તેઓ જાણતા હતા કે ઈસુ પાસે દૈવી શક્તિ છે. તેથી જ્યારે તેઓ તેમને પકડવા માટે આવ્યા ત્યારે તેઓ તેમની સાથે શસ્ત્રધારી માણસોનું ટોળું લઈને આવ્યા હતા. 48 થી 50મી કલમ જણાવે છે, હવે તેને પરસ્વાધીન કરનારે તેઓને એવી નિશાની આપી હતી કે હું જેને ચૂમીશ તે જ તે છે, તેને પકડી લેજો. અને તરત તેણે ઈસુની પાસે આવીને કહ્યું કે રાબ્બી, સલામ. અને તે તેને ચૂમ્યો. અને ઈસુએ તેને કહ્યું કે મિત્ર, જે કરવાને તું આવ્યો છે તે કર. ત્યારે તેઓએ પાસે આવીને ઈસુ પર હાથ નાખીને તેને પકડી લીધો. વાલા મિત્રો, યહૂદાની દગાબાજીનું ચુંબન ઇતિહાસની સૌથી ખરાબ ઘટના છે. આ બનાવમાં યહૂદાએ પ્રભુ ઈસુને દગાનું ચુંબન કર્યું, જે અત્યંત ઘૃણાસ્પદ કૃત્ય હતું. મિત્રો, હું માનું છું કે યહૂદાને પોતાની યોજના બદલવાની દરેક તક આપવામાં આવી હતી. તેના માટે ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે તે ઈસુને દગો આપશે. જો કે તે ભવિષ્યવાણી પૂરી થયા પછી અને ઈસુને દગો આપ્યા પછી પણ યહૂદા પસ્તાવો કરી શક્યો હોત. ઈસુએ તેને પસ્તાવો કરી તેમનો સ્વીકાર કરવાની છેલ્લી તક આપી હતી.
તેણે દગાબાજીનું ચુંબન કર્યા પછી પણ ઈસુએ તેને મિત્ર કહ્યું. તે પછી યહૂદા મંદિરમાં જાય છે અને પ્રભુને દગો કરવા માટે મળેલા ચાંદીના સિક્કા ફેંકી દે છે. ત્યારે પણ તે પોતાનું મન બદલી શક્યો હોત. મિત્રો, 51મી કલમ જણાવે છે, પછી જુઓ, ઈસુના સાથીઓમાંના એકે હાથ લાંબો કરીને પોતાની તરવાર કાઢી ને પ્રમુખ યાજકના ચાકરને મારીને તેનો કાન કાપી નાખ્યો. મિત્રો, આપણે જાણીએ છીએ કે તે કોણ હતો. તે સિમોન પિત્તર હતો. તેણે ખૂબ ગર્વથી કહ્યું હતું કે ઈસુના માટે તે પોતાનો જીવ આપશે. પણ ઈસુએ કહ્યું કે તે જ રાત્રે તે તેમનો નકાર કરશે. પિત્તરે કોઈક રીતે તરવાર મેળવી લીધી અને પ્રભુનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો. પણ મિત્રો, પિત્તર માછીમાર હતો, લડવૈયો ન હતો. તેથી તેણે માણસનો કાન કાપી નાખ્યો. કલમ 52 અને 53 જણાવે છે, ત્યારે ઈસુ તેને કહે છે કે તારી તરવાર તેના મ્યાનમાં પાછી ઘાલ, કેમ કે જેટલા તરવાર પકડે છે તેઓ સર્વ તરવારથી નાશ પામશે. શું તું એવું ધારે છે કે હું એવો શક્તિમાન નથી કે જો મારા બાપની પાસે માગું તો તે હમણાં જ દૂતોની 12 ફોજ કરતાં વધારે મારી પાસે નહીં મોકલી દે? મિત્રો, બીજા શબ્દોમાં ઈસુ કહે છે, પિત્તર, મારે તારી તરવારની જરૂર નથી. હું ધાર્મિક આગેવાનો સામે લડાઈ કરવા નથી આવ્યો. હું જગતના પાપો માટે મરવાને આવ્યો છું. 54મી કલમમાં લખેલું છે, તો ધર્મલેખોમાં જે લખેલું છે કે એવું થવું જ જોઈએ, તે કેવી રીતે પૂરું થશે? તમે જુઓ કે ઈસુ ઈશ્વરના વચનોને પૂરા કરી રહ્યા છે. માથી તે સ્પષ્ટ કરે છે. 55મી કલમ જોઈએ. તે જ વેળા ઈસુએ લોકોને કહ્યું કે તમે તરવારો તથા લાકડીઓ લઈને જેમ ચોરને તેમ મને પકડવા નીકળી આવ્યા છો શું? હું રોજ મંદિરમાં બેસીને બોધ કરતો હતો તો પણ તમે મને પકડ્યો નહોતો. પહેલાં તેમનો સમય પૂરો થયો ન હતો, પણ હવે તેમનો સમય આવ્યો છે. 56મી કલમમાં લખ્યું છે, પણ પ્રબોધકોના લેખો પૂરા થાય માટે આ બધું થયું છે. ત્યારે બધા શિષ્યો તેમને મૂકીને નાસી ગયા. હવે ઈસુના બધા શિષ્યો તેમને છોડીને ચાલ્યા ગયા. 57મી કલમ જોઈએ. પછી જેઓએ ઈસુને પકડ્યો હતો તેઓ જ્યાં શાસ્ત્રીઓ તથા વડીલો એકઠા થયા હતા ત્યાં કાયાફા પ્રમુખ યાજકની પાસે તેને લઈ ગયા. કાયાફાસના સસરા આ બધું કરવા માટે ઉશ્કેરણી કરનાર હતા, પણ ઈસુને સૌ પ્રથમ કાયાફાસ સમક્ષ રજૂ કરવા જ પડે, કારણ કે ધાર્મિક આગેવાનો રોમ પાસે મોતની સજાની માંગણી કરવાના હતા. તે રાત્રે તેઓ નક્કી કરવા માંગતા હતા કે તેઓ ઈસુ વિરુદ્ધ કયા આરોપો સાથે સવારે પિલાત સમક્ષ લઈ જઈ શકે. 58મી કલમ જણાવે છે, અને પિત્તર દૂર રહીને તેની પાછળ પાછળ પ્રમુખ યાજકની કચેરી સુધી આવ્યો ને માહે જઈને પરિણામ જોવાને ભાલદારોની પાસે બેઠો. વહાલા દર્શકો, સિમોન પિત્તરે દૂર રહીને પીછો કર્યો, પણ થોડી જ ક્ષણોમાં તે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર કરવાનો હતો. મિત્રો, હવે 59 અને 60 કલમ વાંચીએ. અને ઈસુને મારી નાખવાને મુખ્ય યાજકોએ તથા આખી ન્યાયસભાએ તેની વિરુદ્ધ જુઠ્ઠી શાહેદી શોધી. અને જો કે ઘણા જુઠ્ઠા સાક્ષી આવ્યા તો પણ તે ન જડી, પણ પાછળથી 2 આવીને. મિત્રો, તમે જુઓ, ધાર્મિક આગેવાનો પાસે પ્રભુ વિરુદ્ધ કોઈ આરોપો ન હતા, તેથી તેમણે જુઠ્ઠા સાક્ષી શોધવા પડ્યા. જુઠ્ઠા સાક્ષીની મુશ્કેલી એ હતી કે તે તપાસ સામે ટકવો જોઈએ. છેવટે તેમને 2 સાક્ષી મળ્યા. 61મી કલમ જુઓ. બોલ્યા કે એણે એમ કહ્યું કે હું દેવનું મંદિર પાડી નાખવાને તથા તેને 3 દાડામાં પાછું બાંધવાને સમર્થ છું. જ્યારે ઈસુએ આ વાત કહી ત્યારે તેમના શિષ્યોને પણ
ગેરસમજ થઈ હતી. તેઓ ઈસુના પુનરુત્થાન સુધી આ વાતને સમજી શક્યા ન હતા. સ્વાભાવિક છે કે પેલો જુઠ્ઠો સાક્ષી ઈસુએ જ્યારે આ વાત કહી ત્યારે હાજર હશે, પણ તે સચોટ રીતે આ વાત કહી શક્યો નહીં. કલમ 62માં લખ્યું છે, ત્યારે મુખ્ય યાજકે ઊભા થઈને તેને કહ્યું, શું તું કંઈ જ ઉત્તર નથી દેતો? એવો તારી વિરુદ્ધ કેવી શાહીદી આપે છે? તે પ્રયત્ન કરે છે કે પ્રભુ ઈસુ જવાબ આપે, જેથી સાન્હેદ્રીન જાણી શકે કે કેવા પ્રકારની દલીલોનો ઉપયોગ કરવો. તેમના આક્ષેપો એટલા વાહિયાત હતા કે ઈસુએ તેના જવાબ ના આપ્યા. 63મી કલમ જોઈએ, પણ ઈસુ છાનો રહ્યો. ત્યારે પ્રમુખ યાજકે તેને કહ્યું, હું તને જીવતા દેવના સમ દઉં છું કે દેવનો દીકરો જે ખ્રિસ્ત તે જ તું છે કે નહીં, એ અમને કહે. હવે પ્રમુખ યાજક ઈસુને સમ ખવડાવીને આ સ્પષ્ટ પ્રશ્ન પૂછે છે, શું તું ખ્રિસ્ત દેવનો દીકરો છે? 64મી કલમ જણાવે છે, ઈસુ તેને કહે છે કે તે પોતે જ કહ્યું. પરંતુ હું તમને કહું છું કે હવે પછી માણસના દીકરાને પરાક્રમના જમણા હાથ પર બેઠેલો તથા આકાશના મેઘો પર આવતો તમે દેખશો. મિત્રો, ઈસુ તેને કહે છે કે તે જ કીધું કે હું કોણ છું. ઈસુ પોતાને માણસનો દીકરો કહે છે. દાનિયેલ અને હજેકેલ પ્રબોધક પણ તે જ શબ્દ વાપરે છે. તે દેવ માટે વપરાતું બિરુદ હતું. 65મી કલમમાં લખ્યું છે, ત્યારે પ્રમુખ યાજકે પોતાના લુગડા ફાડીને કહ્યું કે એણે દુર્ભાષણ કર્યું છે. હવે આપણને બીજા સાહેદીઓની શી જરૂર છે? જુઓ, તમે એ દુર્ભાષણ સાંભળ્યું છે. ત્યારે પ્રમુખ યાજકે પોતાનો જબ્બો ફાડ્યો. તે દુર્ભાષણ સાંભળી લેવાને કારણે થયેલી ભારે પીડા દર્શાવતું હતું. તેઓ વિચારે છે કે હવે તેમની પાસે ઈસુ વિરુદ્ધ આરોપ મૂકવા માટે કશુંક છે. 66 થી 68 કલમો જોઈએ. તમે શું ધારો છો? અને તેઓએ ઉત્તર દીધો કે એ મરણજોગ છે. ત્યારે તેઓએ તેના મોં પર થૂકીને તેને મુક્યો મારી, અને બીજાઓએ તેને ધબાડકો મારીને કહ્યું કે ઓ ખ્રિસ્ત, તને કોણે માર્યો? એ અમને કહી બતાવ. પ્રભુ ઈસુનો તેઓ ધિક્કાર કરતા હતા. આ તેમની ભલાઈ, ન્યાયપણું, પવિત્રતા અને તે ઈશ્વર છે તેની વિરુદ્ધ માનવ હૃદયની દુશ્મનાવટ હતી. મારા દર્શક મિત્રો, જો તમારી અને મારી પાસે જૂનું માણસપણું હોત તો આપણે પણ ઈશ્વરને તેમના સિંહાસન પરથી હટાવવા પ્રયત્ન કર્યા હોત. કારણ માનવ સ્વભાવ તેમનો તિરસ્કાર કરે છે. સાન્હેદ્રીન સમક્ષ ઈસુને લાફા મારવામાં આવ્યા, મુક્કીઓ મારવામાં આવી. તેઓ તેમના પર થૂક્યા અને તેમની મસ્કરી કરી અને તેમની હાંસી ઉડાવી. હવે 69 થી 73 કલમો વાંચીએ. અને પિત્તર બહાર ચોકમાં બેઠો હતો, ત્યારે એક દાસીએ તેની પાસે આવીને કહ્યું કે તું પણ ગાલિલના ઈસુ જોડે હતો. પણ તેણે સૌની આગળ નકાર કરીને કહ્યું કે તું શું કહે છે તે હું જાણતો નથી. અને તે બહાર પરસાળમાં ગયો ત્યારે બીજીએ તેને દેખીને જેઓ ત્યાં હતા તેઓને કહ્યું કે એ પણ ઈસુ નાઝારીની જોડે હતો. પણ તેણે સમ ખાઈને ફરીથી નકાર કર્યો કે તે માણસને હું ઓળખતો નથી. અને થોડી વાર પછી પાસે ઊભેલાઓએ આવીને પિત્તરને કહ્યું કે ખરેખર તું પણ તેઓમાંનો છે, કેમ કે તારી બોલીથી તું ઓળખાઈ આવે છે. અહીં પિત્તર 3 વાર ઈસુનો નકાર કરે છે. પિત્તરના કેટલાક ઉચ્ચારો યહૂદિયા કરતાં જુદા પડતા હતા, કારણ કે તે ગાલિલી હતો. 74 અને 75 કલમ વાંચીએ. ત્યારે તે સાપ દેવા તથા સમ ખાવા લાગ્યો કે હું તે માણસને ઓળખતો નથી. અને તરત જ મરઘો બોલ્યો. અને જે વાત ઈસુએ પિત્તરને કહી હતી કે મરઘો બોલ્યા અગાઉ તું 3 વાર મારો નકાર કરીશ, તે તેને યાદ આવી અને બહાર જઈને તે બહુ રડ્યો. સિમોન પિત્તર ખોટી જગ્યાએ હતો. તેના માટે આ સ્થળ પરીક્ષણનું સ્થળ હતું. તેના સ્પષ્ટ નકાર માટે કોઈ દલીલ થઈ શકે નહીં. આમ છતાં
પિત્તરે પસ્તાવો કર્યો અને જે પ્રભુ તેને પ્રેમ કરતા હતા તેમની સંગતમાં પાછો આવ્યો. ખરેખર તો પિત્તર જ હતો જેને ઈશ્વરે 50માના દિવસે પવિત્ર આત્માના આગમન પછી સૌ પ્રથમ સંદેશો આપવાની તક આપી અને 3000 લોકો ઉદ્ધાર પામ્યા. મિત્રો, હવે અધ્યાય 27માં આપણે વધસ્તંભની આસપાસના બનાવોને જોવાના છીએ. ખ્રિસ્તનું વધસ્તંભે જડાવવું તે સુવાર્તાનો મહત્વનો સંદેશ છે. મિત્રો, માથી વધસ્તંભની ઘટનાનું શબ્દસહ વર્ણન કરતો નથી. વાલા મિત્રો, પવિત્ર શાસ્ત્ર બાઇબલ જણાવે છે તે પ્રમાણે ઈસુના વધસ્તંભ પરના છેલ્લા 3 કલાક અંધકાર છવાઈ ગયો હતો. તેમની યાતનાનું વર્ણન કરી શકાય નહીં. તે તો સ્વર્ગીય પિતા અને વધસ્તંભે જડાયેલા દીકરા વચ્ચેની આપલે હતી. વધસ્તંભ વેદી બની ગયો જેની પર જગતનું પાપ હરણ કરનાર ઈશ્વરના હલવાનનું અર્પણ કરવામાં આવ્યું. માથી સરળ રીતે લખે છે, ઈસુને વધસ્તંભે જડવામાં આવ્યો. માથી 27 અને 1 કલમ જણાવે છે, અને સવાર થઈ ત્યારે સર્વ મુખ્ય યાજકોએ તથા લોકોના વડીલોએ ઈસુને મારી નાખવા સારું તેની વિરુદ્ધ મનસૂબો કર્યો. તેમણે ઈસુની વિરુદ્ધ આરોપો ઘડી કાઢ્યા અને હવે તેઓ તેમને સર્વોચ્ચ અદાલતમાં લઈ ગયા. 2 કલમ વાંચીએ. પછી તેઓએ તેને બાંધ્યો અને તેને લઈ જવાને પિલાત હાકેમને સોંપ્યો. પિલાતનું મુખ્ય મથક કૈસારિયામાં હતું અને યરૂશાલેમમાં પણ તેની પાસે મહેલ હતો. તે પાસ્ખા પર્વના સમયમાં યરૂશાલેમમાં હતો. કલમ 3 અને 4 જણાવે છે, ત્યાર પછી તે અપરાધી ઠરાવાયો. એ જોઈને તેને પરસ્વાધીન કરનાર યહૂદાને પશ્ચાતાપ થયો ને પેલા 30 રૂપિયા મુખ્ય યાજકોની તથા વડીલોની પાસે પાછા લાવીને કહ્યું કે નિરપરાધી લોહી પરસ્વાધીન કર્યાથી મેં પાપ કર્યું છે. ત્યારે તેઓએ તેને કહ્યું કે એમાં અમારે શું, તે તું જાણે. મિત્રો, તમે જુઓ કે જ્યારે યહૂદા આવ્યો ત્યારે ઈસુ ત્યાં હતા. જ્યારે પ્રમુખ યાજકો અને વડીલો તેમને ઓરડામાંથી પિલાત પાસે લઈ જતા હતા તે સમયે યહૂદા ત્યાં આવ્યો. શા માટે યહૂદાએ પ્રભુ ઈસુ તરફ પાછા ફરીને માફી માંગી નહીં? તેમ કરવાના બદલે તેણે ધાર્મિક આગેવાનો સાથે વાત કરી. પછી તેને પસ્તાવો થયો, પણ તેઓએ તેને કહ્યું, હવે ઈસુ અમારી પાસે છે, અમે તેની કિંમત તને ચૂકવી દીધી છે, હવે અમને તારી વધુ જરૂર નથી. 5મી કલમ જુઓ મિત્ર. પછી મંદિરમાં રૂપિયા ફેંકી દઈને તે નીકળ્યો અને જઈને ગળે ફાંસો ખાધો. આ માણસ મંદિરની બહાર જાય છે અને ગળે ફાંસો ખાઈ લે છે. જો તે ઈસુ તરફ પાછો ફર્યો હોત તો તેને માફી મળી હોત. કલમ 6 જણાવે છે, ત્યારે મુખ્ય યાજકોએ તે રૂપિયા લઈને કહ્યું કે એ લોહીનું મૂલ્ય છે, માટે ભંડારમાં એ નાખવા ઉચિત નથી. મિત્રો, તમે જુઓ તેઓ કેટલા ધાર્મિક છે. તેઓ તે નાણાંને મંદિરના ભંડારમાં મૂકવા માગતા નથી, કેમ કે તે લોહીના પૈસા હતા. વાલા દર્શક મિત્રો, મારો સમય પૂરો થાય છે. આવતીકાલે ફરીથી આ અભ્યાસમાં આપણે આગળ વધીશું. ઈશ્વર આપને આશીષ આપે. આમેન. દુનિયાનો તું રચના, મુજનો તું તારણહાર. દુનિયાનો તું રચના, મુજનો તું તારણહાર. શરણે તારા આવું હું, કરજે મારો સ્વીકાર, કરજે મારો સ્વીકાર. દુનિયાનો તું રચના, મુજનો તું તારણ
સ્વીકાર કરજે મારો સ્વીકાર દુનિયાનો તું રચના નિર્બળ હું છું તારા વિના ખાલી દિલ છે તારા વિના નિર્બળ હું છું તારા વિના ખાલી દિલ છે તારા વિના તુજ સામર્થ્ય મુझने ભરજે પ્રભુ કરજે મારો સ્વીકાર तुझ सामर्थ्य मुझने भरजे प्रभु करजे मारो स्वीकार करजे मारो स्वीकार પ્રિય મિત્રો, આજે આપણે ઈસુના જીવનના ખૂબ જ અગત્યના સમયનો અભ્યાસ કર્યો છે. હું આશા રાખું છું કે આજે તમે ઈસુ ખ્રિસ્તને ખૂબ જ નજીકથી ઓળખી શક્યા હશો. ઈશ્વર તમારી આ ઓળખાણમાં વધારો કરે અને તમે ઈસુ ખ્રિસ્તના શિક્ષણને સમજીને તમારા જીવનમાં ઉતારી શકો તેવી મારી પ્રાર્થના છે. પ્રિય મિત્રો, આ જ રીતે તમે અમારી સાથે આ બાઇબલ અભ્યાસમાં જોડાયેલા રહેશો. જો તમે આજનું પ્રસારણ નિહાળ્યું છે તો અમને અવશ્ય મિસ કોલ કરશો. સંપર્ક માટે અમારો ફોન નંબર છે 94 29 37 56 10. મિત્રો, આજનો પ્રશ્ન છે, યહૂદાએ ચાંદીના સિક્કાનું શું કર્યું? એ. ગરીબોને આપી દીધા. બી. મંદિરમાં ફેંકી દીધા. સી. સંતાડી દીધા. ડી. સૈનિકોને આપી દીધા. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે બી. 30 રૂપિયા. મિત્રો, આજના પ્રશ્નનો જવાબ અમારા સંપર્ક નંબર પર અવશ્ય મોકલી આપશો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.